ભૈયાજી આપડે કાંકરે ફાકરે ચલન જઈએ આપડે. એટલે પેલી જમીન ધોવાતી નહીં, આપડે વરસાદ આવે ને પાક ને બાક બધું બરી જાય તો એના પૈસા પંપ ભરીએ ને એટલે સરકાર પૈસા આલે. સરકાર પૈસા હાલે. ઓ તે પેલા બે ભાઈ આ 2 વર્ષ ભરે હ. હા. તો આપડે બે આ વર્ષે હું ભરું. હા. એટલે હું ઘરનો ખર્ચો નાખી જાય ને. હવે આપડે અમે પૈસાની જરૂર હોય. પૈસાની જરૂર હ. ઓહો. એટલે આપડે બે અમે નોકરી જઈએ તો 7 તારીખે પગાર આવે ને બધું થાય. તું નોકરી જઈ, હું ખેતી નું કરું. હા તે ભરી દો આપડે પૈસા આવી જાય. આપડે જે ઘરમાં હા, તે ભાઈને કહું કહેવા જઈએ મોના તો થી આપડે કહેવાનું કે આલફે તમે ભરો મોટા આ વર્ષે અમે ભાઈ ભરીએ. હા એવું વાત કરવી પડે ને પછી તમે ભરી દીધું મને પૂછ્યું નહીં. એટલે હે ને હા. આ વર્ષે હું ભરું પછી પેલા વર્ષે તું ભર. એટલે આપડે ઘરમાં પૈસા તો નાખી જાય આપડે. હા એવું કરવાનું. એટલે વસ્તુ એમના જેવી વાત તો કરવી પડે ને પેલા આપડે. વાત કરી જોઈએ. પછી એ વાત વટાઈ ના ભરેલા ઓહો દોઢે ના ભરેલા એટલે જ ને. ના કહીએ તો આપડે બોલે હે સતુજી કરવા સારું. લાઈક બાઈક ચાલુ હોય. અશોકજી હા કારાજી આવો. હા શું કરો છો? આ રહ્યા આવો. હા કી સાબુ લઈને આયા તારા હાથમાં? આ આપડે પાવતી હ આપણે ભરતા નહીં. અલે નકલ, નકલ નકલ. પાવતી કેવાય નકલ કે હા એ તો નકલ લઈ આયા. આપણે જમીન નહીં ધોવાતી ઉવા તો અમારે ઉવા. એનું કામ ભરો ને તમે તે બા જોવાનું. ગો પાક ધોવાનું. હા હા એવું તો હાલ તો કામ હું ભરું. પેલા વર્ષે જાડાજીએ ભર્યું તું ને કા કોણ મીએ ભરી દઉં. તો બતાવો ભર્યું. હાલ તો કહું હું ભરું મારો ખર્ચો ના નીકળી જાય ને કહું મને. આ તો વાંધો નહીં તમે ભરી નાખો. હા. દાદાજી પૂછ્યું ને. જાડાજી તમે આ પાડો એટલે જાડાજી પૂછી જાઉં ને આ તો વાંધો નહીં એને ભરી દઉં ગઈ સાલ કોણ મીએ ભરી હું નતો બોલો કોઈ વાંધો નહીં બરોબર? એટલે એમને પૂછીને પછી ભરે ને હા તો એમને એટલે હું તમે બે ભર નાખ્યું હોય ચોક માં ના ભરાય કઈ ના ના મી નહીં ભરી. નહીં ભરી તમે તો હું ભરી નાખું. એટલે હું પૈસા તો આયા ને થોડા ઘણા પેલી ફેર તમે લીધા હતા. હું કઈ એમ તો કીધું જાડાજી લીધા મેં કઈ હા બરોબર. આ તો મારી વાઈફ હું એ લીધા. તમે ભરો વાંધો નહીં. હા હું ભરવા જઉં તો હા તો વાંધો નહીં ભરી આવો દાદાજી પૂછતા લેજો બરોબર ને ભરી ના હોય ને તો પછી તમે ભરી બધું હા હા હાજી હા. અત્યાર સુધી તો કામ વિચાર્યા 15 તારીખ ફોર્મ ભરવાનું ચાલુ હોય ને હમણાં આયા જા કે તારે માગ મેં ચાલુ ભરી નાખ્યું અને હમણાં કે ફરવા જવું 15 તારીખ તો મારા કાંટા પૈસે આવી રહ્યા ભલે જોડતા હોય બરોબર એમનું કહેતો મારે આપણું કેવું નહીં કે મેં ભર્યું ભલે ફરતા ફરવા જવા દે ને જાડા ની ભલે થી આવો પગાર એ જ જવું ભાઈ પગાર ઠેકાણા જ નહીં ને આ જવાન કાલ આવ્યું કરી દે બધા. એવી જ નોકરી જ ના જવાય. ખેતીમાં કશું નહીં રહ્યું. હવે નોકરીમાં પગાર ઠેકાણા નહીં રહેતા. શું કરવાનું છે ખબર? સરકાર તો મારવા બેઠી કે શું? પગાર જ નહીં નાસી કાકા જાડાજી જોડે વાત કરી લઈએ. કેવું કહે જીયા ભાઈ તું એમના ગોદલે ઉઠ્યા ને એટલે એવું ના કરાય. એટલે એવું ના કરાય લે. શું હા આ તમારા ન્યાનો ભાઈ હ. એટલે ભાઈ તો બોલતા નહીં ભાઈ યાર તમે તો. એટલે મસ્તી કરો. ન્યાનો ભાઈ આપણો. શું નેલો ભાઈ આવું ફકરા એ તો ઓદરા વાંદરા ન્યાઓ ને વાત કરવી આ નેલો ભાઈ ઓદરા જેવો જ છે. અલે હોય તો આપણો સૌથી ન્યાનો આપણે લાડની કરશે. બાકરી છોડ નાખ્યો આમ ઉડી જાય પણ બેહો આપણો ન્યાનો ભાઈ આપણા લાડ ની કરે કોને કરશે? ખરા બપોરે કોણ ઉભા દેતા નહીં પૈસા દેવા ભાઈના ઘરે ના આવીએ. આવો ને પણ ખરા બપોરે હવે કોમ જેવું કોમ પડે તાણે ભાઈ વાપરા. કોમ કોક હશે એટલે જ આયા હોય કોમ હોય એટલે જ કોમ વગર તો તમે આવતા નહીં તો મને ખબર તમે આયા કદી કોમ વગર? અમે તો હવાર મેં બે હવા આવીએ નવરા હોય તો સવારે હું ઘરે હોતો નહીં. ચા પીવા આવે બંધન તું હું શું કે? કશું નહીં. એ હું કહું હા આ પેલું કે તમે પાક ધોવાનું આપણે ફોર્મ ભર્યું તું ને એ તો પોરાણ પરેર ભરી તું મેં તો અરે આ ત્રીજું વર્ષ એવું દાણા અશોકજી કીધું કે તમે આ જે વર્ષ જીવે તમે ભર્યું તું ના પોરાણ પરેર ભરી તું પોર તો એમને ભર્યું તું પરેર મેં ભર્યું તું એવું. અને ઊણ ને ભર્યું હું ભરવા જાઉં કહું તમને પૂછવા આવ્યો તો કહું ના મેં નહીં ભર્યું હજુ એટલે તમે ના ભર્યું તો હું ભરું ને. મારો ટાઈમ જ નહીં ભરવાનો એવું હોવે તો હું ભરી નાખું. આ તો વાંધો નહીં ભરી આવજો સારું. અને શું થયું ઉધરસ થઈ ગઈ દવાઈ લાવી છે આ તો લઈ આવજો દેત્રો થી પણ પૈસા નહીં એટલે ફોર્મ ભરવા જવું પડો. એવું એમ તમારે જો હવે ઉછીને આલો 500 હું આલે પા અત્યારે તો કાલ આપવાના ચોને પેલા એડા વેચ્યા
ટાઈમ નહીં કંપની જાય હમણાં ઘડી કરીને પગાર આવરો કોણ હીરે એ ચો નોકરી જાય હે તો દલાલી જાય ફોર્મ ભરવાનો ટાઈમ નહીં એવું અને દલાલી નું મેકી દીધું હમણાં મંદુ ચાલે એટલે એવું હોવે. એટલે આમને ફોર્મ ભરવાનું ચો આવે એમને તો રૂપિયો આવે એટલે એ તો ગંગાર જ દે આપડા જેવાનું જ મરો આપડે પૈસા જોતા હોય તો જાગીએ એવું છે ભાઈ તાણા ફોર્મ ભરવા જવું તો તમે નહીં જતા હું ભરી નાખું હા એ તો ભરી આવજો, માર નહીં ભરવું હવે. તમે તો એક જ વાર ભરી તું કે બે એક જ વાર તો આ તો બીજા બધા વાર એ અશોકજી ભરતા હતા એમને જ ભર્યું. મેં તો ખાલી કહું તો પોરે ને પરે ભર્યું હતું. આ ત્રીજું વાર થયું. એવું હોવે. તો અત્યાર લગીને તો એમને કઈ આપણને ભાગે નહીં બતા તા મને શું બતાવ્યો હો? કશી વાંધો લે ભાઈ અને છે તમે નહીં પૂછ્યું ભાઈ જ છે ને અને જો ને. મેં નહીં પૂછ્યું. હવે આ તો હું ભરું એ તો ભાઈ જ છે ભાઈ જ કાઢું હોય ને બીજા હા એ તો ભાઈ ભાઈ ને કોમાવો ભાઈ ભાઈએ કાઢું હોય ને આપણે હા, એ તો. પારકા કાઢું ને કોક દાવ એના જોડે માગું પડે. માગવું પડશે. સાચી વાત. હારું હેડો હું જઉં ભરતા હું ફોર્મ સારું હતું ઊંઘું ઉજાગરો રાતનો હા, બહાર તો- ગયો હતો. હારું છે ડાયરામ જે તો ડાયરેક્ટ નતો જ્યો, થોડું કામ હતું. પૂછજો ઓ હું કહું ભાઈ હા તું એમ કર બાઈક લેતા આપણે દેતો જઈએ દીકરું ચુલ્યા જવું ચમ હું હોય ચુલ્યા લાવ હું તમને ચમ માઈકાન અને આપડે ફોર્મ ભરાવાનું મારા ભાઈબંધ ભરે છે કોણ ભરા વીકો આપડો એ તો ભરા ઓ આપણે એમ કે એ કેમ ના ખરે જઈએ ભરના છે તમે તો- ઓનલાઈન નું કરે બધું આવું એ કોઈક મળતર તો કે મન કે મને આવડા બધું મને કહેતો તે કોઈ એવું તો એના એના જોઈ ભરાવડાઈએ ઓનલાઈન એડિટ કર હારો આઈ રહ્યો ને પાડે ચેવું ભાઈ? હો મજા? ફોર્મ ભરવું હો. ચાલો ફોન આ જમીન આપડે હા, આપણે- પાક ધોરણ ને આવો ને પૈસા એનું બેહો ખાટલામાં બેહો. આ તા ભાઈ બંધ ચાલ ને શીખી જાવ બધું ચેન નો આ તો શીખેલો બધું હા કોલેજ જાય હોવા તું એ ભણ્યો વધતો તાન ના કાકા ભણાની નોકરી સારી હતા તો પણ ત્યાં તો આપણે ઘરમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ભણતર મેકીને તારે નોકરી કરવી પડી હા કશી વાંધો નહીં કોમમાં તો આવે કોક દાડો. આપણે પાકના પૈસા આવે ને એનું કામ ભરવાનું એ તો મને દેખાય વાતચીત ની એમથી. આપણે હે ને હા આ જમીનના પૈસા આવે ને એટલે પેલા જે બાકીના આવે ને એને હાલ દઈએ પૈસા પેલા બધા બાચી રહ્યા જ ને હોવે. ચાલ દઈએ કેટલા દેવામાં ભરાઈ ગયા હી? એ તો ભાઈએ હાલ સારું થયું કે ફોર્મ ભરવા દીધું નકર ના ભરવા દો મને તો હજુ કોક લોચા લાગે આ રીતે હા? લોચા વાળું કોમ હે મને તો કારાજી હા તમારું તો ભરેલું હે. ફોર્મ ભરેલું એમ કે આ તો કોને ભર્યું આપણે તો ફોર્મ ભરે અરે હજુ યાર શું પૂડા મજાક કરી વાવ જો ને યાર તારા મજાક જો ને કરી યાર. યાર ભાઈબંધ ફોર્મ ભરેલું હે યાર. અરે તને યાર આવા ટાઈમે યાર મજાક ઉજાડો મજાક લે કરું. ફોર્મ કોને ભર્યું હોય અમે જ ભરવા આવ્યા હાલ હજુ હાલ ફરવા આવી કોનું નામ હતું? જોતું જોઉં નામ. નોમ તો જો ને બતા ખાલી નોમ ખાલી બીજી કોણ તને જોતા આવડે ને ખાલી એક નોમ બતા મને ને કદાચ તને મસ્તી કરવા બહુ ટીમ નામ તો અશોકજી નું બોલો અંદર. અશોકજી તો આપણને ના કીધું ભરવા અરે પોર નું ના હોય યાર વાત છે. હા? તારીખ બારીખ જોજે તારીખ તું જો. બધું કમ્પ્લીટ હે. તું જો હરખું દાદાજી મને ખાલી લીધી. તારીખ બતાય ઓ કાકા આજની તારીખ હે ને આપડે ભાઈનું જ નામ મોટા ભાઈનું નામ હે, અશોકજી કઈ તારીખે 15 દાડા પહેલા નહીં હે? ઉવ તો આપણે ટાઈમ ને તો મોકલ્યા આઈકન મને કાકા આમાં તો કોક લોચા એમના જોડે જવું ના, ના. પડશે આપડે પૈસા આવી ગયા છે પૈસા તો એમને દર મહિને આવી જાય હે. એટલે પૈસા ફોર્મ ભર્યું ને 2 દાડા પછી આવી ગયેલા પૈસા બધી રીતે આવી જાય એમને. બધા ફોર્મ ભર્યું ને મહિને મહિને એમને દરરોજ આવી જાય. એવું? અને કેટલી વાર ફોર્મ ભર્યું એમને જોવો તો કેટલા વર્ષ ફોર્મ ભરાઈ રહ્યા લિસ્ટ કાઢી આલો મને આ કાઢું. એટલે હું આપણે કહેતા ભાવ આપણા જોડે હોય ને તો પણ કાકા આવું ચમ કર્યું એમને અને આપણે એમને ખબર હે? આ જો તો. છોકરા. કાકા બહુ વર્ષો એટલે ભરતા આવા હતું બહુ કેટલા વર્ષ હે? કાકા 30 વર્ષ થયા એમને કેટલા વર્ષ થયા હજુ 30 વર્ષથી ભરતા આવા રહ્યા હે તા 30 વર્ષથી પૈસા ભરતા આવડે તો હા. ગણ તો પૈસા કેટલા છે એમના જોડે અને આટલા લગીન તો આપણે એક રૂપિયો બતાવ્યો નહીં એમને અને આપણે તો વાતે કરતા નહીં તા આ તો આપણે આ રૂપિયા ભરવાનો પૈસા નતા એટલે ભરવાનું વિચાર્યું પણ કાકા એમને આવું ચમ આવું કર્યું પણ આપણે કીધું નહીં ફોર્મ ભરવાનું અને એમને ભર નાખ્યું તો આપણે શું કામ મોકલ્યા જવું તો પડશે એમને પૂછો હું કે અરે એમને પૈસા ખાવાનું જ નહીં કરતા મોટા ભાઈ મને લાગે એ રહ્યા ને આપણે દ્વારાવાન ધંધા કરે કે ભલન દોડતા હોય હવે તો શું કરશું આપણે ભરવાનું કે નહીં ભરવાનું હવે ભરાશે અમારું ફોર્મ ફોન તો હવે ના ભરાય એક જ વખત ભરાય એમ? 1000 ભરાય. તો હવે પૈસાનું આપણે કરશું
કે આપણે એમના જોઈએ ભાગ માંગીએ બીજું કરીએ. તે હેડો હવે ન કઈ તો આયા વાપરી નાખશી તો હેડો દાદાજી જોડે દાદાજીને લઈ જઈએ. તે એમને લઈ જાવ. અરે આવજે. ના ના આવજે હેડ. બરાબર. બે હાલ ઊંઘે તો ને પારાવાળી આવી ગયા તો. એટલે ભાઈ હું કહું હા આ અશોકજી જોડે હું જેતો ને હા કે મેં ફોર્મ ની ભરી તમે ભરી નાખો ફોર્મ. તે અને હું ફોર્મ ભરાવા ગયો ને હા હોમે વાળા ફોર્મ વાળા એવું કીધું ખબર શું હે? કીધું કે આ ફોર્મ તો કે 15 દાડા પહેલાનું ભરી નાખ્યું છે. જોરાયું હરખું જોરાયું હોય મેં જોરાયું અને હું કહું હરખું જોરાયું હોય ઓવા અને આપણે કરા અને કોણ હતું જોવા વાળું આનો કોઈ ભાઈબંધ હતો એને આવડે ને બધું ઓનલાઈન. ઓનલાઈન તે હું જોવા ગયો તે જોવડાયું તે 15 દાડા પહેલા અશોકજીએ ફોર્મ ભરી નાખ્યું. તે અશોકજીને કયો અને હું પાછો એ અશોકજી જોડે ગયો તો કહું તમે ના ફોર્મ ભરતા હોય ને તો હું ભરું. જઈને આવ્યા હતા ઓવા અને જૂઠું બોલે અઠવાડિયા પહેલાનો ભરત કરતો હતો હું ફોર્મ ભરવા જ જતો હતો ધક્કા ખાતો હતો પણ મેં નતો આવતો. હું અમને ભાઈને પૂછી જાઉં છું કે ભર્યા હોય ફોર્મ. અલ્યા બુડો આવા ધક્કા ખવડાવાય ખબર નહીં પડતી હોય એમને અને પાછા તો એમને મને ઈમે કીધું કે હારું મેં નહીં ભરી જાઉં ભર નાખો એવું કીધું પાછું એવું કીધું મને. હેડજો બે હાલત જવું હોય હેડજો ચાલો ના હેડો કેવું તો પડે હવે હા અત્યાર લગીના જેટલા ફોર્મ ભર્યા ને હા જેટલા ફોર્મ ભર્યા ને અત્યાર લગીના ખાલી તમારું નામ એક જ વાર હતું. પરાર ભર્યું હતું ને તમે? અને બધા કોને ફર્યા બીજા બધા અશોકજીએ ભર્યા. આ તો હે વરા ના હા શું દસ તમે વરસ? કરી વાળા દરી વરા હા અને તમે ફર્યા જ નહીં મેં એક વાર મારું નામ જ નહીં અંદર. તમારે એકલાનું ખાલી એક જ વાર નામ હતું. એ પોરણ ફર્યા હા પોર ને પરાર. એવું અત્યાર લગીના જેટલા સારું પૈસા હેડજો, આયા ને હેડજો. બધા એના સારું જોડે હેડો. ભાગ કરવાનો ને પેલું એ કરાવવાનું હોય. બધો હિસાબ કરાવવાનો હોય અશોકજી જોડે. હેડો કરમો હોય. ડગા જ કહેવાય ને કાયદેસર દરી વરા હિન ફરા હિ મેં તો એક જ વરા અઠવાડિયે ફરી ઈન કોઈ બોલ્યા વગર નીકળ જઈને હેડો ફટાફટ. એટલે એટલે નગરા ખાઈ જા પૈસા. અઠવાડિયે મહિને હું ધક્કા ખાઉં એમને એવું નહીં થતું હોય માં દાણ કે ભાઈ ના દ્વારા ના કરાવાય. હા અશોકજી લે તો ફોન માં વાત કરે જો. તો ના કરો કોમો બા બારા હોય બહાર આવજો તમે બધા દાદાજી ને કારાજી બધા તમે આયા? આવો ને બેસજો તમે પેલા ખાટલા શું હલે હું શું કર બબાલ થઈ શું પતંગ ચડાવી દે. તો ધાબા પર ચડી જા હું ઘરે ચડાવી હું અને એનો ભાઈ થઈને પતંગ હતા છે બેહો, બેહો. અલે ગોઠમાં બોલ્યો લે હું પતંગ ચડાવી હું ગોઠમાં બોલ્યો હું ચડાવી. આ બેહો પણ લે, બોલ્યા તમે ભાગ્યા શું બે જણા બેસજો વાત કરો ને બધી અને તમે તો મને એમ કીધું કે ફોર્મ ભરી નાખ્યું કે એટલે ફોર્મ ભરી આવો તમે મેં નહીં ભર્યું. તમે કીધું તું તમે ભરી ના આય તમારું નામ બોલ્યું તમે ફોર્મ ભર્યું હોય અને તમારા પૈસા આવી ગયા. ના બોલા પૂરો ના હું બોલા આ રહ્યું બતાવી દો લે મને ખબર હતી ના મોનો હું ચાવસ કઢેલ લાયો હું આવું વાના કર. નું હશે પૂરો કને કાઢી આલ્યું તમે આ રહી તારીખ જુઓ કઈ તારીખ 15 દાડા કાઢી પહેલાની આલ્યું તારીખ છે. એ જેને કાઢી આલ્યું હોય તમારે. અરે પણ એ તમને ઉલ્લુ બનાવી ગયો લાગે ઊંધું ના નહીં, બનાવો. તો તમે બનાવો આટલા વર્ષથી. એટલે હોય જ નહીં ને હવે આ આની ના તારીખ તાણા સાચું બોલો તમે ભર્યું મેં તો ભરી હોય તમે ભર્યું હોય અને પૈસા તમારા ખાતામાં ગયા તો તમે મને કહો કે જાઓ જઈને ભરો એટલે જોઈ લો ખાતામાં તો કશું આવ્યું નહીં દેખાડું તમને તો ઉપર લીધા તમારું નામ બોલો તમારું નામ બોલો એન્ટ્રી દેખાડક નહીં તમારું નામ બોલો ફોન માં એન્ટ્રી ના દેખાડે ચોપડી દેખાડે. અરે ચોપડી ચોપડી બતાવો લેતો આવર્યો જો લેતા આ તો ડાયરેક્ટ ઉપાડે છું કાકા. હા ભાઈ. એ નહીં પૈસા તો આવી ગયા એમને હા? મોનતા નહીં એમ નહીં. પૈસા આવી ગયા છે. નહીં તમે પૈસા તો આવી ગયા મોનતા નહીં અભી હાલત મોન એને છે કહેતો, અરે ઉપાડા જા. સાચું બોલો તો Direct ખો તો ઉપાડે તો. ખો તો આપણી કુળદેવી ના હમ નહીં આયા પૈસા તો પછી જૂઠું કા બોલો ફૂડો આ ખાલી હારું, અઠવાડિયે દોડે કરો ફૂડો અને કેટલા વરાની ફોર્મ ભરો તમે પોર ભર્યું તું પણ તો તમે નતું ભર્યું એક જ વાર એમને ભર્યું મેં હા, એક વાર નહીં પણ ભર્યું પોરે એક વખત ભરી દઉં અને તરી વરાની એટલે હું માનતા નહીં તમે તો- બોલો હું કયો એમ કહો આટલા વર્ષે પૈસા આવે તો હા. અમારે કેવું પડે તમે એટલે પણ તમે ભરતા નતા એટલે પછી હું જ ભરું ને એટલે આમાં કે તમે ભરો હો ભાઈ ભરો. આપણે દેખાડે એટલે પણ પૈસા ના કરો તમે યાર. તો ભર્યું હોય ને તો તમારા ખાતામાં પૈસા ના આવે ચમ લે મારા બાપાને જમીન નહીં તે મારા ભાગમાં ના આવે આમાં જુઓ આમાં તમારું નામ શું લખ્યું હોય કારાજી હે ને હા. અને તમારા આધાર કાર્ડમાં તો કાગડાજી હે એ પણ મેં ક્લિયર કરાયું હોય ને સોગંદનામું કરાયું હોય અને આધાર કાર્ડ સુધરાયું ભલે એ બધું ના સુધરાયું પણ મેં ઉઠ કરી લખાયું હોય અને મારા એનું નામ હોય હમ. તો પછી મારે 2000 રૂપિયા જમીન ના આવે એ ચોય ના આવે એ સાચી વાત એમની. જમીન ના આવે એમ? જમીન ના 2000 રૂપિયા મહિને આવે એ ચોય ના આવે નામ ના એમાં હોય કદાચ ચાલતું હશે આ પાક ધોળમાં નહીં તો એ ચાલતું. ચીજ ના ચાલે એ સરકાર જ આલે ને સરકાર ને ખબર હારું, હેડો, મેલો તારો બતાવો, હેડો. કાગડો. પાગાલ દે હેડો તમે, બરોબર પણ
આટલા વર્ષ તમે હા. દગો રમી ગયા ભયંકર તે અરે શું હાલ્યા એટલે આ સુધી બે- બે- બે. શું હચમ આ જમીનની વાત ચાલુ. ખબર પડતી ને બધા અલ્યા ભાઈ બુડો હું કહેવાનું દારૂ. તો આમના જોડે અભિયાન આવ્યો હું હા. તે મૂકું પાક ધોવાનું મારે ફોર્મ ભરવું હોય તે મને કે પન્નાખો મેં નહીં ભર્યું અચ્છા ભરી જ દેવાય ને બુડો હતા ને હતા લગી શકો ને તમે ઊંઘી જાઓ તે હું જાડેજી જોઈ ગયો જાડેજી કહું તમે ભર્યું કે ના મેં નહીં ભર્યું પછી હું જઈને ફોર્મ ભરવા ગયો તે સામેલા માણસ જે બેઠો હતો એને મને એમ કીધું હમ. કે અમારું ફોર્મ તો ભરી નાખ્યું કે 15 દાડા થયા કે ફોર્મ ભરે એટલે કોને ભર્યું હોય આ નામ જોયું તા તો અશોકજી નું નામ એટલે અશોકજી બુડો તમે યાર તમે શું કરો એટલે હવે બુડો આરે ભરવા જતા નતા એટલે હું એ ભરી દીધું. હા એ તો બરાબર અમને તો ઘણા વિશ્વાસ હોય કે કારણ ભાઈ એ ભરશે તો હરખા ભાગે ભાગ પાડી પૈસા તો આલશે કે ના આલો હવે વાંધો નહીં અમે ભાગ આલ દેવું બીજું હું કઈ તરી વરાઈને ભરા. તારી વાર એમ ભરો. તરી વરાઈને. વરાઈને. ભાગ આલો, એક ભાગ આ જાડાજીએ પોર ભર્યું પરાર ભર્યું એનો ભાગ લેવાનો એનો હિસાબે તો હા. ડાલ દેવું બસ. અત્યાર લગીન તો મેં એક વાર ભર્યું, મેં જે એક વાર વાળો ભર્યું ભર્યું. હોય, જે આયો હોય, ભાગ પાડો. એટલે પણ અશોકજી તારી વરાઈને તમે ભરો તો ભાઈને ધક્કો ખવડાવાય બુડો તમને એટલું તો ખબર એટલે ના, પડે. એ આપણા ખાતા પૈસા જ નહીં એમને આવતા, પૈસા- એટલે અમે એટલે પણ સુધરાયું. તમારે એવું તો કઈ દેવાય નહીં યાર પણ આવું કરાય એમને પૈસા લીધા એનો મને કશું અફસોસ નતો પણ આ મને જે બે દાડા દોરાવા હું એમને હોમે દોડીને જવું હા. એ મને જોવો મને જોઈને હસતા હશે મને તો એવું લાગી જ છે હા હા કે અરે ભલન દ્વાર તો આને કશું થવાનું જ નહીં એવું જોઈને હસતા હશે આરે અત્યારે પા હેરાન થાય ભાઈ ભેગા થઈને જ્યાં કે નહીં નહીં ભર્યું. હા પાછું એવું કીધું પાછું. એટલે અશોકજી બુડો તમારે ભાઈ જોડે જુઠ્ઠું બોલાતું છે યાર અરે ફુવારી. ભાઈઓ તો બુડો ચેવું કહેવાય તમને ખબર હે તાણ. ભાઈઓ હોય તો એટલે અમે નકર રાખો. જે જોવું તમારે જવાય હવે તમને ભાગ આલ દે બરોબર. ભાગ તો ભાગ આપણે જે અત્યાર લગીને તમે લીધા ને પૈસા એ બધાનો હિસાબ કરી દો હા. અને આપણે જમીન ને છૂટી કરી નાખો જમીન ભાગ પોતપોતાના નામે વેકી મારવાની વેચી મારવી? હોવ. વીકવી નહીં પણ આવો વાળો વીખો નહીં લ્યો. વેકી તમે તમારી નાખવાની. એક જ વેચી મારો, વાંધો નહીં વેચી. 4 વીઘા હા. વેકવાની નહીં કેતો તો? પોતપોતાનો ભાગ લેવાની વાત કરું નોખી કરવી. હા, નોખી કરી દેવાની. અને અને વીઘો વીઘો આવે. એમ નહીં મારી વાત અભરો તમને જો અનુકૂળ આવે તો હું એક વાત કરું બોલો. હા. પ્રકાશજી અભરો ને હા તો વાંધો નહીં બરોબર કારણ કે મારો વિચાર એવો હોય કે અશોકજી જોડે અત્યાર લગી આ જમીન ધોવાણના બધા પૈસા આવે છે ઈરા એમની જોડે જ છે બરાબર તમે જ લીધા નહીં ના તો હવે અમની જોડે છે ઈરાય જે આયા હોય ઈરાય પણ અશોકજી ના લે અને અશોકજી જ ખાતે તમારા બધાને અલગ અલગ કરી આલે તો શું વાંધો ખર્ચો હું કરીને ભલે ને તમને ચોખ્ખી અને કરી આપું. પછી જે પૈસા રહ્યા કદાચ વધે તો તમને બધા જે આવતા હોય ભાગે ભાઈ પડતે 4 જણા. ઈરાય તમને આપી દે ચાલે ને અમે તો એવી રીતે જ કીધું તું એવી રીતે જ ભાગ પાડવાનું કીધું તું પણ અમે કોઈ ગંગાળી જ નહીં અત્યારે પૈસા આયા ને હા, હા. એ ખાઈ ધક્કા ખવડાય ને મને એ જ રીહ મને એટલે પણ આપણે કરીએ પણ મારે એકલાને થઈ જાય. તમારે હાજર રહેવું વિચારો, પડે ને. તમે દોડતા હોય મારો આમ મને ખબર હોય હું બધું કરીને બેઠો હોય અને તમે દોડતા હોય ને હું તમને કહું નહીં તો તમને કેવી રીત ચડે 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 વાત કે આ હું આટલો બધો દોડું ને હેરાન અને થાઉં હગા ભાઈ થઈને એવું બોલો. હારું, હારું, વાંધો નહીં. તમે તાર જમીન ચોખ્ખી કરી આલું. પણ હંગાત ભાઈ, પૈસા આવું પડશે, ભાઈ હોય ને તો તમારે સહી રીત કરવા. હા એટલે ઈ તો તમારે જવું પડે હા, એ તો સહી તો કરવા જવું. જઈને કરું, તમે કાંઈ કરો તો એ અને જમીન જો ચોખ્ખી નહીં થાય. વાપરો, જે તમે- ખર્ચો થાય એ ખર્ચો તો હું લખી કાઢી નાખ્યો બધો. લખી રાખજો હા, હા. અને જે આટલા હિસાબ થયો ને એ એ હિસાબ તમારે હંગાત આવવાનું એટલે ભાવ તમને એમ લાગે પા ખાઈ ગયા છે એટલે હંગાત આવવાનું જે હા ઈ તો જે લે, બરાબર. હા, ઈ તો વાંધો નહીં. જરૂરી છે તમારે જે તમને વખતે જાણવા પૈસા લે ને એ મળે બધું તમને ખબર રહે. અત્યાર લગીને જે પૈસા આપણે ધોવાના આયા ને એ બધા હિસાબ કરીને એક પૈસા કરી નાખો એક કમ્પ્લેટ કે આટલા થયા અને પછી હે ને જેટલો ખર્ચો પેલો થાય ને એટલા મેં કાઢીને એટલો પછી બીજે વધે હા, કે એ કાઢવાના થાય એ બધા અંદર ના છું ના, ના, એનો વાંધો વસ્તી નહીં, જાય, બરાબર. ના વચ્ચે એ તો ભાઈ ભાગ પાડી લેવાનો. હા બરોબર, જો એમને આમાં ખબર છે કે બધું વચ્ચે એટલે કેટલા થયા છે તરી વાળાના એવું નહીં, ના, ખર્ચો ના થાય બહુ ઈમાં. બહુ બધું 40,000 હવે રૂપિયા તમને થાય. તો મોટું માથું ગણ્યું હતું ને તમે તો નેકર્યા ન્યાના માથા કરતે ભૂંડા અરે પણ હારી હેડો હવે ભાગશો નહીં હવે જે છે બધું જવા દો હવે આપણે જે હારું, હારું હેડો હવે. હાલ દેવાનું કીધું ને, બસ. તમને કાલમાં તમારા બધાના આધાર કાર્ડ આલી દેજો. તમારે ખાલી હંગત જવાનું મળી જાય આધાર કાર્ડ. હાલ આલી જજો આધાર કાર્ડ. સારું તમે ભાઈ આલી જજો. આધાર કાર્ડ આલીને શું કરવાનું તો તાર નોકરી જમીન નોખી નહીં કરાવવાની. આજે તો માનો અમે આપણે બે ને રાખશું અમે બે તો એ તો એટલે બા તમારા એ ટકા તમારે થાય. થાય. અમાર તો ના થાય એટલે મારે ભેગું જ રે પૈણાવાનું કોણ નહીં ને પૂછો તો ઈ તો એને જાતે ઈને વિકો વેકીને પડશે ના ના માં તો વારે ઈનો હા, એને તૈયાર. હા, ઈ એમ શું નહીં, વાંધો ભાઈ. હેડો. હારું હેડો. બીજુભાઈ આવજો. એટલે અશોકજી તમને ખબર પડે યાર ભાઈઓ હંગત આવી રમત રમાતી છે યાર એટલે એવું નતું પેલા ફોર્મ ભરવા જાય બરોબર હું ના ભરું પેલા એમને તો ને પેલા નકલમાં કારાજી ને આધાર કાર્ડમાં કાગડાજી બોલે અને ભરે નહીં. એ વાત સાચી છે એમને પણ પેલા તમારી- કીધું તું, એવું નહીં ઉભરાઈ તમારી જાઓ. જોડે આયા હા. અને તમારે કઈ ના દેવાય આ તો બુડો હવે ભાઈઓ વાયકણ ભેગા થયા ઘરે આપણે તમારા હવે હું જ આવ્યો હું અને જે બીજા હોય તો યાર વાતું નહીં એ જાય તમારી વાત સાચી પણ હું ચાંદનો એમને કહેતો હતો પેલા જમીન ચોખ્ખી કરીએ આપણે નોકરી કરી દઈએ હા. મોનતા નતા એટલે પછી જ હું આવું કર્યું
તમાકુ પૈસા મારે પેલા ફોર્મ ભરી નાખવું ભલે ને. હારું હેડો તે હવે આપણે શું મારે તો બીજું કશું કેવું નહીં. હારું તમે બધા ભાઈઓ ભેગા થઈ અને ચોખ્ખું કરી નાખો બસ. એટલે એ એનું કરે ને ઓલો ઓલાનું કરે એટલે કોઈ જફાત ના રહે. સમજ્યા? જપાત નહીં. હારું હેડો તમે જવું બરાબર. સારું વાર. હારું થોડો મારે જવું છે બહાર. યા બસ હસો તુવાર